રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સિવિલ હોસ્પિટલમાંથી દારૂની બોટલો મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી। 3 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે। સીસીટીવી સહિતના આધારે કમિટી તપાસ કરશે। સિક્યુરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવશે। સંદેશ ન્યૂઝ દ્વારા સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જ્યાંથી 9 દારૂની બોટલ મળી આવી હતી। ત્યારે મારી સાથે સિવિલના આરએમઓ છે, આપણે તેના સાથે વાત કરીશું। સર, શું કહેશું, સિવિલ હોસ્પિટલમાંથી દારૂની 9 બોટલ મળી આવી, કેટલું ગંભીર કહેવાય? ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબતે અમે એક તપાસ કમિટીનો આદેશ કરેલો છે અને તપાસ કમિટી તરફથી આ બાબતના સંપૂર્ણ પાસાને આવરી લેવામાં આવશે। 3 સભ્યોની તપાસ કમિટી અમારા સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી બનાવવામાં આવેલી છે અને એમાં દરેક બાબત લેવામાં આવશે, જેવી કે આ જગ્યાએ જે મળેલી છે એ જગ્યામાં જે એમ્બ્યુલન્સ છે તેમની, એના સિવાય આ જે બોટલો મળેલી છે એ, અને આના ભવિષ્યમાં આ બાબત ફરીથી ન થાય તે બાબતની પણ સિક્યુરિટીનું કામ જ છે આ, અને અમે એમને પણ ખુલાસો પૂછેલો છે આ બાબતનો અને એમને પણ તાકીદ પણ કરેલી છે કે ફરી ભવિષ્યમાં આ બાબત ન થાય, અને સાથે સાથે અમે પોલીસનો પણ આમાં મદદ લઈશી કે જેથી કરીને અમને આ બાબત ફરીથી ન થાય તે થઈ શકે। ઉપરાંતમાં જે પોલીસ છે તેની પણ મદદ લેવામાં આવશે ને રાત્રિના સમયે પેટ્રોલિંગ છે તેને વધારવામાં આવશે, અને જે સિક્યુરિટી એજન્સી છે કે જેની પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેના પાસેથી પણ ખુલાસો છે તે માંગવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।